હાલો મીઠાઈ ખાઈ જાઓ મીઠાઈ. આ બાબુ પુણ્યદાન કરે છે. હાલો 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 મીઠાઈ ખાઈ જાઓ મીઠાઈ. બાબુ ધર્માદો કરે છે. હાલો હાલો છોકરો હાલો હાલો એકદમ હાલો. આ બાબુ પુણ્યદાન કરે છે. મીઠાઈ ખાઈ જાઓ મીઠાઈ. હાલો 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 હાલો. ઉપર ઉપર ખાવ ઉપર. લાલા મીઠાઈ સચ પણ મીઠાઈ કા વેચસ તું? સમજો. અરે મીઠાઈ નો મેં સમજો પુણ્યદાન કરું છું. પુણ્યદાન. પુંદન હા હા મફત ખબર છે અરે મફત મફત ટીચર. એટલે તું મફત માવો નથી ખવડાવતો અને મીઠાઈ આખા ગામને વેચસ? અરે હા મફત ખવડાવી છે. ના બાપ ભાઈ, ડાયરમાં કઈક તો કાઢ હોય જ. તને કહી દઉં ખાસ હા તમે મારા ભાઈ બંધ છો ને એટલે હાસુ વાત તમને કહી દઉં. જો આમાં ઉંદરડા મારવાની દવા છે એટલે પછી મેં આ બધી મીઠાઈમાં મેં નાખી દીધી છે. એટલે સમજો નાખી દીધી છે એટલે જે ગામનો ખાય છે ને એટલે ટાઈડ બાપા સીતારામ. પણ કા તારે મારીને શું કામ છે? એમાં એવું છે ને અરખા ઓલા કણે મારા હકપણની વાત હાલતી હતી ને તો આગળ જઈને મારા બેટા ના પડ્યા પેલા કે ત્યાંથી મેં કરતા નહીં એનું હકપણ તાકે આવી નો છે ને તેવી નો છે ને મારા બેટાએ ના પાડી અને મારો મગજ પછી હલી ગયો બાપના બસ. પછી આ ઉંદરડા મારવાની દવા નાખી દીધી મીઠાઈમાં. મેં કીધું ભલે આખું ગામ ટાઈડ બાપા ખાઈને સીતારામ થઈ જતું. એ તારું બાપ એવું ન કરાય હવે. અરે એવું જ કરું ટીટિયા બાપના બસ. હમણાં સરપંચ ને કીધું અમે આવું ન કરતો. અરે સરપંચ ને નહીં જા સરપંચ ના બાપા ને કે તોય કોની મને બીક નથી. કોણ છે બાબુ છે સમજો બાપ મનો ટોકરો બંધી છે. નીકળ જ તને કહું છું ને જવા દે નીકળ. હમણાં સરપંચ મારા જાનવાય મને ટેન્કી બતાવે હું કોઈના બાપ થી નથી પીતો. કોણ છે બાબુ કે હાલો મીઠાઈ ખાધા મીઠાઈ. બાબુ ધર્માદો કરે છે. હાલો 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 મીઠાઈ ખાધા. હાલો મીઠાઈ ખાઈ જાઓ મીઠાઈ. બાબુ ધર્માદો કરે છે. હાલો 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 મફત મફત પુંદાન. હાલો હાલો મીઠાઈ ખાઓ મીઠાઈ. અરે વાહ બાબલા, શું મફત મીઠાશ ખવડાવે? અરે મફત ડોશીમાં તમારી જેટલી મીઠાઈ ખાવી હોય એટલી. એ રાતડી ખાઈ લેવી, હાલો ગાય કાઠોડ છોડી. એ પણ કંકુમાં આ બાબલાની મીઠાઈ ન ખવાય. આ બાબલો રહ્યો ને એ કોઈને 1 રૂપિયાની વસ્તુ વેતરે એવો નથી. એમાંય મીઠાઈ મફત ખવડાવે. ડાયરમાં કંઈક કાળું હોય રેવા દ્યો, ખાતા નહીં આ મીઠાઈ. હવે આ તારું બાપ કાંઈ ડાયરમાં ખારું ન હોય. તારું બાપ અમે આમ જો મફતની વસ્તુ મૂકતા જ નથી, અમે તો ખાવાના જ છે. લ્યો લ્યો તારે ખાવ 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 તમારે જેટલી મીઠાઈ ખાવી હોય એટલી. એ રેવા દ્યો કંકુમાં, ખાવમાં એમ કહું છું. અમે તો ખાવાના જ છે. અલી સવિતા રેવા દે. એ ખાવી છે? ખાવ ખાવ તારે જેટલી ખાવી હોય એટલી મીઠાઈ ખાવ 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 ખાવ. ઓય સવિતા, એ ભાભી, એ કંકુમાં, અહીં બાબલા આમને શું થઈ ગયું? એ આમ જો રાતડી આ ઉંદરડા મારવાની મેં દવા નાખી છે એટલે આ તો આખું ગામ સાફ કરી નાખું. મૂકવું ને કોણ કહેવાય બાબુ છે બાબુ. એ પણ તારી માના તું આવું ન કર. તું રે હમણાં ગામમાં જઈને બધાને કહી દઉં. અરે તારે જીને કેવું હોય ને ક્યાં જા મને કોઈની બીક નથી લાગતી. તો અહીંયા જ મીઠાઈ ખવડાવું છું પુણ્યદાન કરું છું મીઠાઈનું. પુનદાન વાળી ના તું પુનદાન ન કરતો જીવન દાન લઈ લેસ. મહણિયા રે બધાને કહી દઉં હમણાં. અરે જા તાર જીને કેવું હોય ને કે મને કોઈની બીક નથી લાગતી. લે મને શીખામણ દેવા થોડી આવે છે. હમણાં ઓલાને કહી દઉં ને ઓલાને કહી દઉં. તારે જીને કેવું હોય ને કહી દે મને કોઈની બીક નથી લાગતી. હાલો મીઠાઈ ખાઈ જાઓ મીઠાઈ. આ બાબુ પુણ્યદાન કરે છે. હાલો 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 નાના મોટા બધા મીઠાઈ ખાઈ જાઓ. હાલો 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 એકદમ હાલો. ઓ ભાભાલી હાલ્યા. હાલો 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 એકદમ હાલો. પુણ્યદાન કરું છું મીઠાઈનું. હાલો હાલો એકદમ ખાવ ખાવ. એટલે હું હે બાબુ? આમ જો પુણ્યદાન કરું છું મીઠાઈનું. મીઠાઈ ખવડાવે? હા એટલે પણ આ બધા તો હું જાય. એ આમ જો કુશભાઈ એ જાજી મીઠાઈ ખાઈ ગયા છે ને એટલે હુતા છે નિરાતે. એવું હે? હા હા હાલો આપણે મીઠાઈ ખાય. અરે ખાવ ખાવ તારે ખાવ. તમારી જેટલી મીઠાઈ ખાવી એટલી ખાવ 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 તારે ખાવ. એટલે વાહ બાબુ વાહ, લ્યો 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 મીઠાઈ ખાવ. લ્યો મજા આવે. લ્યો મીઠાઈ લઈ લ્યો. ખાવ ખાવ તારે ખાવ. લઈ લ્યો લઈ લ્યો. આલ્યો 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 લ્યો ખાવ તારે ખાવ.
ખાવ 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 હા એ છોકરા મીઠાઈ ખાવ તમ તારે મીઠાઈ ખાવ બાબુ હા આ બધા પડી કેમ ગયા હે એ આમ જો જાજી મીઠાઈ ખાઈ જા ને એટલે હવે ધ્યાન ચડ્યું છે એટલે હુઈ જાય છે એવું હે હા તો શું ભાવ હે મીઠાઈનો એ તારે ખાવાનું પુણ્યદાન કરું છું મીઠાઈ નું તારે જેટલી ખાવી એટલી ખાને ભલામણા એટલે મફત આપે અરે છે? મફત આમ જો ખોખા લાવ્યો તો પુણ્યદાન કરવા હવે વિવેક જેવા માણ રહ્યા છે નો હોય તો ભલામણે એસી તો વેસી નાખ્યા ખોખા પુણ્યદાનમાં અરે ખાવ તમ તારે ખાવ જેટલી તમારે મીઠાઈ ખાવી એટલી ખાવ તમ તારે પુણ્યદાન કરું છું કોણ છે બાબુ હે ખબર ખાવ ખાવ મંડો ખાવા ખાવ 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 તમ હજી ખાવી તો લઈ લે ખાવી છે એટલે બોલો ને સરપંચ ભલા મળા તને આ કૂવો સાફ કરવાનો કોન્ટેક્ટ ના આપ્યો આપ્યો હે ને તે મજૂર ક્યાં એ મજૂરને ફોન કર્યો તો એ હાલ્યા આવે છે ખાવા બેઠા હતા આ તે ભલા મળા કાય કા કૂવો સાફ કરાય ગામના ગાયરું દે પાણીમાં બાઈસ આવે છે આ જો ફોન કરું પાછો આ આયા શું મજૂર આ સરપંચ આ કુએ બેઠા બોલ સરપંચ તમને કઈ ખબર છે શું ઓલો આપણા ગામનો બાબલો નો રહ્યો હા એ મારા જ્યાંનો કેટલાય બધા પડીકા મીઠાઈને લાવ્યો હે અને મીઠાઈમાં હે ને ઉંદરડા મારવાની દવા નાખી દીધી હે અને આખા ગામને ખબર હે બધાને મારી નાખશે તો હાલો ગયો કા બિચારો પૂન કરતો હશે અને આવડાને આમ જો દેખ્યું નહીં ગયું હોય ને એટલે આયા અહીંયા કેવા હા આ સરપંચ એવું કાંઈ નથી હાસુ કે આને પૂછો લ્યો હા સરપંચ બસ માતાજીના હમ હા એટલે તમે ખોટું બોલો માને ભલા મણો બાબલો એવો છે જ નહીં ઈ તો હારો માણા હે આ બધા હેપેલા મને ખબર છે હા સાચી વાત છે એ સરપંચ એ તમે આવો હઠઠ ઓલો બાબલો બધાને મારી નાખશે અને 3-4 બાયુને તો મારી નાખી હાસુ ને મારું અરે બાપ રે આ રાતડી કે હે લે તમે જો એ વાત થાય છે હા તો આ વાત સાચી જશે તમારો બાપ ઈ આખા ગામને મારે ને ઈ પેલા હાલો આપણે બાબલાને રોકી હાલો કાંઈક હાલો ઉતાવળ રાખો મને આ કાંઈક ન કરવાનું કરશે મહણિયો આમ જઈને અડધું ગામ સાફ થઈ ગયું ને હાથ પડે એટલે આખું ગામ સાફ થઈ જાય છે પછી મને નિરાશ થાય હાલે તમારો બાપ સરપંચ આવેલો આવે છે હવે આ યાર એવું નથી બાપ ના બસ ભાગવા વાળી કરવી જ મારો દીકરો મારો ભાગી ગયો અરે બાપ રે આમ તો જો આ બધાને મજ નાખ્યા કોઈ જીવતું નથી ઓહો ટાયર્ડ બાપા સીતારામ કરી નાખ્યો આમ જો બધાયનું અરે ની મને હવે શું કરવું મારો દીકરો ભાગીની ના ઘરે જ જો એક કામ કરો એ રકા મીઠાઈ નું બોક્સ લઈ લે હવે ઈને મીઠાઈ ખવડાવી હે ઈને મારી નાખો હાલો બધા હાલો લઈ લે હાલો હાલો આમ તો આખું ગામ મારી નાખ્યું હાલો મારું બેટું સરપંચ વાહે હાલ્યો આવે છે. નક્કી મારે શા હતા ક્યાં હતા ક્યાં હા આ હંતા લા હતા અરે બાપ રે મારો દીકરો બાબલો ઘડીકમાં ભાગીને ક્યાં વાગ્યો એ ગોતો ઈને ગોતો આ બાજુ જ છે કે છે મારો દીકરો ભાગીને આ બાજુ જ આવ્યો તો ની મને મહણિયા કાઈ ને તાખા ગામને મારી નાખ્યું બોલો આપણે આટલા જ વિધા સરપંચ અંદર તો નથી હે હા તો ચા વાગ્યો આ બસ ખાટલા હેઠે તો હતો આયા નથી મને ચા વાગ્યો ઘડીકમાં મારું દીકરું મારું અહીંયા બેઠું છે આબાદ બટા આબાદ લેતા આવો મારતો નહીં આબાદ લઈ લે આબાદ લઈ લે આબાદ લઈ લે તારી જાતના મહણિયા બાબલા આખા ગામને તે મારી નાખ્યું નહીં હવે આને મારો પેલા સર્વિસ કરો ચલો મારો બાસ ઉભા રહ્યો આ મહણી આખા ગામને મારી નાખ્યું છે હવે કોઈના જીવ તો પાછા નહીં આવે પણ હવે આનો જીવ પાકો જશે તે બહુ એની મને ઓલા ઉંદડાવાળી દવા નાખીને માણસ માર્યા નહીં હવે એ મીઠાઈ તને ખવડાવવાની છે હે આને પકડો
અને આ દવાવાળી મીઠાઈ ખવડાવો હાલો અરે હું નથી ખાવાનો હો, મને મૂકી દો કીધું. ખા કાઢી દો પરાણે નાખજો હાલ દે મોઢામાં ગાળી લે આ બીજી ખવડાવો ખાઓ હજી હાલો બટકું લે હા એમ નાખો નાખો ખવડાવી દે ખવડાવો મારો દીકરા લ્યો. તારી જાતનો આખા ગામને મારી નાખ્યા નહીં હા હવે બરોબર છું હાલો હાલો હલો ઓલા ગામના બધાને ઠેકાણે લગાવી હા